હમણાં ટોલા જેવું છે ને હાલી ગયું અમે ભાઈ નીચે કોઈ તો મને છે ન આવે इसको बनाया हुआ है तो ये हमारा मतलब मैं इसको बीच में बनाती रहती हूँ. તો ગાઈસ ફાઇનલી આપણે ધનકાર મોનેસ્ટ્રી પહોંચી ગયા છીએ. નામ જો અહીંયા લુક જોવો ખાલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ભાઈ વેલકમ છે આપ સૌનું આજના નવા વ્લોગમાં. બધી જાનડીઓ તૈયાર થઈ ગઈ, જાનૈયા તૈયાર થઈ ગયા છે બરાબર. નાસ્તો કરવા જવાનું, ચાલો બધા એક પછી એક નીકળો. સવારનું બ્રેકફાસ્ટ લેવા જવાનું છે ભાઈ. આજ જે જગ્યા હતી ને એક નંબર હતી ને આજની બીજી જે અમે વિઝિટ કરવાના એ જગ્યા કેવી રહેવાની છે ભાઈ, થોડુંક એક્સપ્લેન આપી દો. ચાલો આઇટનરી ટાઈપ આપી દો કે આજે આ વિઝિટ કરવાના છે. જવાનું છે, આઈસ કેફે જવાનું છે અને પછી કાઝા રિઝોર્ટ કરવાનું છે. ઓકે, આઈસ કેફે એટલે આખું બરફનું બનેલું કેફે. બરફનું બનેલું છે, ત્યાં ખાવાનું બી મળે છે. એવું નથી કે ખાલી કહેવા માટે છે. મેગી, ચા તમારે જે જોઈએ તે આઈસ કેફે મળે છે. અને સામે જુઓ તો ફ્રોઝન લેક છે, શું કહેવાય ફ્રોઝન વોટરફોલ છે. ઓકે, બરફનો વોટરફોલ જામી ગયો હોય એવો. તો ભાઈ આવું બધું જોવાના છે આજના દિવસમાં. તો જોડાયેલા રહેજો અને બહુ મજા આવવાની છે. કેમ કે હવેથી છે ને ભાઈ નકરો બરફના ઈરાકામાં અમે આવી ગયા છીએ. બહાર થોડુંક બતાવી દો. જો બતાવી દો આપણી આ જે સ્ટે હતો ને ત્યાંથી બહાર છે. જો આવો મસ્ત મજાના ડુંગરા છે સીધા હોટલની બહાર જ. હજી અમે બહાર છીએ, બાકી અંદર થોડાક જશું ને એટલે ફૂલ બધું બરફ વાળું આજે આવવાનું છે. તો જોડાયેલા રહેજો. બાકી અહીંયા બ્રેકફાસ્ટમાં કંઈક એ લોકોની આઈટમ અમને ટેસ્ટ કરાવડાવવાના છે. તો ટ્રાય કરીએ આપણે કેવી કેવી આઈટમ છે. કઈ બાજુ ભાઈ? નાસ્તો ગુજરાતી ને નાસ્તા વગર ચાલે. આપણા ઘરના નાસ્તા ગમે એવો નાસ્તો હોય પણ પૂરી ને ખાખરા વગેરે આવડા નાસ્તો કરે ને એ ગુજરાતીઓ. ગાડી ખોલવાની છે ઠંડા હાથથી નાસ્તો લઈને આવવાનો. ખાખરા બહાર હેલો તમને ડાયટ કેવી છે ખબર પડે. હા તે હા એક બ્લોગ જોયો તો ઓલા યશવી મેડમે હા પૂરી બનાવી હતી ને. એક બ્લોગ પછી નકરી પૂરી જ ભાવે મને. બરાબર છે. જો આપણી રાજા પ્યારી પડી છે અને એમાંથી થોડોક સામાન લેવાનો છે નાસ્તો બાસ્તો. તો લઈ લઈએ અને ફટાફટથી જમવા જે. આ કેમ થાય ચાલુ થઈ જાય બહાર? આજ કોઈ ચાલુ નથી કરી આને રાતમાં. કપડું ઢાંક્યું હતું ને રાત્રે. તો કપડું ઢાંક્યું થઈ જાય એવું. લેધર હોય ને ગરમ. જો આ લેધર અહીંયા ઢાંકવું પડે, બાકી સવારમાં છે ને ચાલુ ન થાય ગાડી. ગરમ પાણીથી એન્જિનને નવડાવવું પડે તો થાય, બાકી થાય નહીં એવું હોય. એટલે આ ગરમ કપડું અહીંયા બાંધ્યું છે આડું. ભાઈ ઠંડી બહુ છે ને એરિયો તો જોવો તમે, જોરદાર હો ભાઈ. અંધારામાં અમે અહીંયા આવ્યા છીએ એટલે રિટર્ન જે જશું ને એનો લુક બહુ જોરદાર હશે. કેમ મિત? રેગિસ્તાન જેવો. તો હાલો ભાઈ હવે બ્રેકફાસ્ટ કરી લેશું અને પછી પાછા મળીશું. જો બ્રેકફાસ્ટ કરવાનો ટાઈમ થઈ ગયો છે. મસ્ત મજાની ગરમા ગરમ છા, બટેકા પૌવા, બ્રેડ બટર અને પુડલા કે એવું કંઈ ખાવું હોય એવું બને છે બરાબર. ને આ બાજુ જો આપણી આખી ટીમ ગોઠવાઈ ગઈ છે અત્યારમાં. જો અહીંયા તો ઉપાડવાય મીડ્યા આમ. જો આ બધા ગમે એવું હોય પણ આપણે પૂરીને ખાખરો તો જોઈ. જો ભાઈ ચૂલે હા. ઓ દાદા ચૂલે ગુડ મોર્નિંગ. હા, અહીંયાથી ગરમ થાય છે. હાલો આપણે બે જવાનું થાય છે. બાકી આ બધા કૂટવાડી દે પૂકા થયા હોય એવું લાગે છે. આપણે તાબો મોનેસ્ટ્રી છે ને તાબો મોનેસ્ટ્રી પહોંચી ગયા છીએ અને મસ્ત મજાની ઠંડી છે. જોવો ખાલી અહીંયા તમે, બહુ મસ્ત બનાવેલું છે અને બહુ પ્રાચીન છે. કેટલા 1900 ને ક્યારનું કીધું ભાઈ યશવી? ક્યારનું બનેલું છે આ જો ઓલો શાંત મન શાંત કરવા માટેનો કંઠ. હા, ઓલો મોટો ગોળ હોય ને એ કહેવાય. એ આપણે કે મંદિરમાં હોય એમ છે. અને આને શું કહેવાય ભાઈ? સ્તૂપ એટલે સ્ટેચ્યુ ટાઈપનું એમ ને? મતલબ અહીંયા સ્તૂપ ને બહુ શું કહેવાય ધાર્મિક માને અહીંયાના લોકો. જે આપણે કેમ શેરીએ ભગવાનની ડેરી હોય અહીંયા બધી સ્તૂપ હોય. જ્યાં જશો નાના મોટા સ્તૂપ હોય. આ જે મેઇન સ્તૂપ છે આ બધું ગારનું બનેલું એવું કેમ લાગે છે મને? આ જે મોનેસ્ટ્રી છે ને તાબો મોનેસ્ટ્રી 1000 વર્ષ જૂની છે. 1000 વર્ષ જૂની. ઓહો, બહુ સરસ છે. અને આ બાજુ આપણી 2000 ની સાલમાં બનેલી સી ટાઈપની પણ છે મસ્ત મોડર્ન મોનેસ્ટ્રી. આ ચપ્પલ પહેરીને જવાય ભાઈ ઉપર? હા, અહીંયા ફોટો પાડી શકો છો. હા, તો આપણે ફોટા પાડશું ને. અહીંયા જો ઓલા બેલ કેટલા બધા છે નાના. એ જો ત્યાંથી નહીં રાઉન્ડ છે. અહીંયાથી કરવાનું તમારે અને એક ફેરવો એટલે બધા આખું રાઉન્ડ ફેરવવું પડે અને ઓમ મની પદ્મે એમનો શ્લોક બોલવાનો છે. એવું કરવું પડશે? હા, આખું અહીંયાથી જાય. કરે એમાં કાંઈ વાંધો નહીં, કરવું પડે એવું કાંઈ ન હોય. કરવું હોય તો કરવાનું. અને જે તમારી વિશ હોય તમે અહીંયા માગી શકો. હા, વિશ માગી શકો. અને ગાઈજીસ તમે લોકો વ્લોગ જોવશો તો તમારી વિશ હોય તમે તારે માગી લેજો. હું તમારા બધા માટેથી એક આખો રાઉન્ડ હું મારી દઈશ, એક્સ્ટ્રા એક મારો મારી દઈશ બરાબર. એટલે બધાને જે વિશ હોય માગી લેજો જો દિલથી કોઈ માનતા હોય તો. બાકી આપણે કોઈને ફોર્સ નથી કરતા બરાબર. આવી પૌરાણિક જૂની જગ્યા હોય ને ભાઈ એમાં હું તો માનું છું. તમે માનતા હોય કે નહીં ખબર નહીં. બાકી કેટલા
દીઠા નાયું નથી હમણાં ટોલા જેવું છે ને અંદર હાલી ગયું અમે ભાઈ નીચે કોઈ તો તાર છે દેખાય છે આ માખ્યું રાખો ને માથા અમને સડાવે છે ટોલા 5 દીઠા નાયું નથી ભાઈ અમે તો કાલ રાતે નાઈ લીધું છે બરાબર હોટલ વાળા હોઈ ગયા હતા એને ગરમ પાણી ને અને આ બચ્ચું નાયું નથી ટોલાળ્યું આખ્યું રો હાલો ભાગો પણ તમે નાયું નથી હમણાં ટોલો ગયો આઈન પાસ ગયો ભાઈ જો મિત્ર ન્યા જાય છે જો ગયો આગળ જો આપણે અહીંયા આવી ગયા છીએ ને હાથથી બા બનાવે છે ચૂલે झूले जी कैसे है ठीक है जी क्या बना रहे कान पट्टी बना रहे कान पट्टी ऐसा वाला बना रहे देखा तो ऐसी बता दो ले लो तो ऐसी આવી કાન પટ્ટી બનાવે છે મસ્ત મજાની આ પ્યોર वुलन होता है हाँ जी देखो हाथ से बना रहे हैं अपना ये मतलब एक कौन सा वुलन है वो पेड़ होता है उसका हाँ जी पेड़ का वुलन है नीचे से और लेके आते हैं ना अच्छा ये खट्टू का है खट्टू का कड्डू मतलब खट्टू ऊन खट्टू नहीं है બકરી बकरी को ऊन बना के હા જો બકરીની ઊનનું છે આ હાથે બનાવેલું મસ્તીનું છે ભાઈ સોફ્ટ અને ગરમ છે આ લાઈ આ બહાર પડ્યું છે એટલી ઠંડીમાં તોય ગરમ છે જો बच्चा के देखो ये छोटा बच्चा का ગરમ છે હો ભાઈ મસ્ત છે પણ આપણે કામનું નથી પણ આપણે આ બંડી એક આપી દો ને બંડી हाँ जी ये वाली हाँ कितने वाली है 150 के ठीक है चलो भाई આપણે એક બંડી લઈ લીધી છે બ્લેક મફલર આપણી પાસે છે અને એક આ બંડી એટલે બ્લેક મસ્તીનું મેચિંગ થઈ જાય બાકી આઈટમ तो देखो बहुत आपको बड़ी भी है एक दो चाहिए जो काला काला देखो ये मेरे पास है ऑलरेडी फिर कितना टोपी की ये वाला हाँ ये वाला ले लीजिए हाँ अच्छा अच्छा सही है देखो मैचिंग बना हुआ है हाँ सही है थैंक यू अच्छा जी આ જે છે ને ઓરિજિનલ મોનેસ્ટ્રી છે 1000 વર્ષ જૂની છે પણ અંદર ફોન અલાઉ નથી એટલે આપણે ફોન અંદર નહીં લઈ જઈ અંદર હું છે યશવી થોડીક ઇન્ફોર્મેશન આપી દે ટ્રાય કરશું જો લેવા દે તો લેશું પેઇન્ટિંગ્સ બનાવેલા છે શાકભાજીમાંથી એટલે એનું કંઈક આઈ થિંક એનો કલર બનાવીને કર્યા છે ને હજારો વર્ષ જૂના છે ને તો બી એને કશું થયું નથી અને ત્યાં કોઈ પણ પ્રકાશ નથી લાઇટ કે એવું કંઈ નથી ખાલી એક દીવો છે ને એ દીવાના પ્રકાશે બધું છે બીજું કશું જ નથી તો બી એને કંઈ થયું નથી ઓકે મોનેસ્ટ્રી છે એમાં ભાઈ આપણને લાવ્યા છે અંદર રસ્તો બંધાવીને બરાબર અને જો બધું જૂનું આપણે ગારથી બનતું ને એ ટાઈપનું બનેલું છે સેમ એ જ છે ઘઉંનું આપણે ઓલું કુવળ હોય ને કુવળ ને ગાર એ જ વાપરેલું છે પણ બહુ જૂનું 1000 વર્ષ જૂનું છે બનેલું અને અહીંયા અંદર ઓલા મોમ્સ હોય કદાચ એની યારે તો વાત થાય કે નહીં ખબર નહીં પણ અંદર બધું પેઇન્ટિંગ ને એવું બહુ મસ્ત છે એ આપણને નહીં જોવા મળે આમાં કેમ કે ફોન અલાઉ નથી ઇનસાઇડ ત્યાં અહીંયા લાઇટ નથી હો અંદર કાંઈ લાઇટ કે કોઈ વસ્તુ નહીં એકદમ જૂનું બહાર છે બધી લાઇટ ને એવું અંદર કોઈ વસ્તુ નથી જ્યાં આ જે છે ને એમાં અંદર કોઈ લાઇટ નથી પંખો નથી કોઈ સુવિધા નહીં એકદમ આપણે જે જૂનું હતું ને દીવાબત્તીવાળું એ જ છે અને અહીંયા મોમ્સ છે નહીં ઓકે સોરી ભાઈ ટાબરનું આપણું આ સ્ટે હતું સુંદર મસ્ત મજાનું એને આપણે બાય બાય કહેવાનો સમય આવી ગયો છે એટલે બાય બાય કહીને હવે આપણે નીકળીએ છીએ કાજો જવા અને રસ્તામાં બધું ફરવાનું બાકી છે ભરીને બાકી આપણું ડેસ્ટિનેશન છે કાજો તો કાજો જઈને મળીશું ભાઈ બહુ જોરદાર છે 3 દિવસ હવે ત્યાં જ રોકાવાનું છે મસ્ત મજાનું લોકેશન છે હાલો ભાઈ ખડકાવ કોઈ આજુબાજુવાળા બાકી હોય તો ભાઈ કેલો બાકી છે કોઈ હાલો બાકી નથી ને કોઈ ઓકે હાલો ભાઈ કેલેન્ડર હાકી મૂકો હાલો જો ગાઈસ મસ્ત મજાના બરફ વચ્ચે ધીમે ધીમે આપણે એન્ટ્રી મારવી છે અને અહીંયાથી એન્ટ્રી જ્યાં મારશું ને ત્યાં હવે 3 દિવસ નકરો બરફ જ છે એટલે આજ પછીના વ્લોગમાં તમને બહુ મજા આવી જવાની છે સ્ટે અમારા છે ને એકદમ યુનિક છે ને દેવભાઈ આમ જોવો ખાલી સ્પીટી નદી આ સ્પીટી રિવર એકદમ ચોખ્ખી સણાક જેવી પાણી છે જોવો ગાઈસ એકદમ નજીકથી વ્યૂ આવી ગયો છે એટલે નદી પાણીની જોઈ લો અને આગળ માઉન્ટેન જોવો તમે એકદમ ધોળો મેકઅપ કરવાની જરૂર નથી અને એટલો મસ્ત મજાનો મેકઅપ કરેલો છે ઓલરેડી બાકી અમારા આ બધા જો મેકઅપ વાળા કેવા દાદા એવા મેકઅપ તો કીધું ને તે હરખાઈ ગયા મિત્તલ સાચી વાત હતી ઓકે ભાઈ નદી એકદમ નજીક આવી ગયો ભાઈ હવે અહીંયા તો આમ ઉતરીને જોવું હોય તો મજા આવે એવું હાવ નજીક આવી ગયા ભાઈ અને આપણે અત્યારે કઈ ધનમોરા મોનેસ્ટ્રી આવી ને ભાઈ ધનકાર મોનેસ્ટ્રી ભાઈ મજા આવી જશે એકદમ જોરદાર પ્રાચીન મોનેસ્ટ્રી છે મોનેસ્ટ્રી એટલે ઇન શોર્ટ મંદિર ટાઈપ એમ બુદ્ધિસ્ટ લોકો એને મોનેસ્ટ્રી કહે એવું છે ઓકે બનાવીએ પણ આજના વ્લોગમાં છે ને આપણે સુરતી ચા બનાવવાની છે અહીંયા મોનેસ્ટ્રીમાં બરાબર રસ્તામાં એટલે જેને પીવી હોય કોમેન્ટ કરજો ચા
એટલે ચા મોકલાઈ દઈશું તમને પાર્સલ, બરાબર ને? તો ગાઈસ મસ્ત મજાના મૂનલેન્ડ આવી ગયા છે, જે રેતીના બને એ, બરાબર? વાહ ભાઈ વાહ ભાઈ વાહ, એક નંબર મૂનલેન્ડ આવ્યા હતા. અને પાછળ આવશે આગળ બીજા. બાકી રોડ જોઈને એમ થઈ ગયું કે વાહ ભાઈ વાહ, શ્વાસ લેવાતો નથી પણ આવે છે મજા, એટલે લડી લેવાનું થાય છે. શું કેવું ભાઈ બધાય? હાલો ભાઈ, હવે એક પછી એક બધા ફોટો પાડશું, એટલે હવે આપણે પાછળ જઈએ છીએ. બાકી નજારો ખૂટશે નહીં, તમે તારે મોજ કરો. તો ભાઈ મારે કાંઈ બોલવું નથી અત્યારે, ખાલી તમે છે ને અવાજને ફીલ કરો, જે અવાજ આવે છે ને એને ફીલ કરો થોડીક વાર. કેમ પણ શાંતિ મળે મનને એવો અવાજ આવે છે ને, જો અહીંયા લખેલું છે ડુ નોટ મેક અ નોઇઝ, એટલે અવાજ નહીં કરતા, શાંતિથી ફીલ લો. બાકી આપણે 3 દિવસથી વેઇટ કરતા હતા જે વસ્તુની, બરાબર, એ આજે ફાઇનલી થવા જઈ રહી છે. ચા બનાવવાની છે આપણે આ નદીના કિનારે. નીચે જો યશવી અને આખી ટીમ આખી રેડી થઈ ગઈ છે ચા લઈને. મિતભાઈ ચૂલો અને દૂધની બાટલી લઈને રેડી થઈ ગયા છે. 3 દિવસથી ફાઇનલી બનાવતી, આજે બનશે. જેને જેને પીવું હોય શું કરે મિતભાઈ? અહીંયા આવી જાવ. હા, આપણે છે ને તાબોથી કયું ધનકાર મોનેસ્ટ્રીની વચ્ચે આ રસ્તો આવેલો છે. બહુ જોરદાર જગ્યા છે અને સ્પીટીની એકદમ ગ્લેશિયરનું ચોખ્ખું પાણી આવે છે. ત્યાં નદી કાંઠે બેઠી બેસીને આપણે ચા પીવાની મજા માણવાની. ગ્લેશિયરની ચા બનાવવાની છે, ગ્લેશિયરની આ ચોખ્ખા પાણીની ચા બનાવવાની છે. એટલે જેને જેને પીવી હોય એ અત્યારે તમે નહીં આવી શકો, પણ જ્યારે આવો ત્યારે બનાવજો, અથવા તો કોમેન્ટ કરો, મળી જશે ચા, બરાબર? વાહ ભાઈ વાહ, આમ જો ગાઈસ, હા 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 હા, નજારો છે કાંઈ. પણ આ તો હું તમને બતાવું છું કે જે લોકો આવવાના ન હોય ને એને અહીંયાથી વ્યૂ મળી જાય. જો ગાઈસ આપણી ટીમ દિલા, ઓ દિલા. તો ભાઈ જો આ સ્પીટીના કિનારે ગ્લેશિયરનું પાણી આવે છે અને મસ્ત મજાની ચા બને છે. ને એમાં અહીંયા આમ તો આ શગુન ફેશનની બેગ ખાલી જોઈ ગયો ને ભાઈ, આટલા દિવસ પછી તો બહુ મજા આવી ગઈ, બરાબર? અને અહીંયા જો ચા બનવાની છે એકદમ એકદમ શું કહેવાય, કડક. આ નદીનું ગ્લેશિયર હોય ને એમાંથી બને. ગ્લેશિયર એટલે કે આ છે ને ઉપરથી બરફ ઓગળતો અને એમાંથી થોડુંક થોડુંક પાણી નીકળે ને, એ પાણી નદીમાં જતું હોય. એટલે આપણે એનું ચા બનાવવાના છે, બરાબર? નાનકડો ગેસ લેવા છે અને દૂધની બાટલીની બધું વ્યવસ્થા લેવા છે. બહુ જોરદાર ચા બનવાની છે, કેમ કે અહીંયા તો ભાઈ આટલી ઠંડીમાં આ ચા કેવી લાગે દિવ્યાસભાઈ? અરે એક નંબર મજા આવે છે. આ અનુભવ આપણે ક્યારેય લાઈફમાં નથી કર્યો, આ પહેલી વાર કરી અને ઈ પણ મજા આવે. હાલો ભાઈ, જેને જેને મજા કરવી હોય ને એકવાર અહીંયા આવજો ભાઈ, મજા આવી જશે. આ આપણે ક્યાં હતા? કાબો હતા ને? તાબોથી ધનમોરા મોનેસ્ટ્રી આવી છે, ત્યાં રસ્તામાં બ્રિજ આવશે. અને જે લોકો ટુરિસ્ટ હોય ને બધાને ખબર જ હોય સ્ટોપ હશે, એટલે આવો તો સ્ટોપ કરીને ચા બનાવજો ને જલસા કરી દેજો. બાકી છે બહુ જોરદાર. એ જો મસ્ત મજાની ચા બની ગઈ છે ને અહીંયા આપણી પાસે બધું હતું, પણ એક ખાલી ઘઉંની ભૂલી ગયા હતા, બરાબર? પણ એનો દેશી જુગાડ આ લોકો કરી લીધો છે. આ ભાઈએ છે ને એનો 15 રૂપિયા વાળો કોટનનો પ્યોર રૂમાલ એકદમ દાનમાં આપી દીધો છે, છા ગાળવામાં હેલ્પ કરી છે. આવી જાઓ ભાઈ, આવી જાઓ ઉસ્તાદ, આપ પહેલે લે લીજીએ, कैसा बना है टेस्ट कीजिए और हमें बताइए. કેમ પણ ચા જોઈને મજા આવી ગઈ. યશવી કેમ છે? થેપલા બેપલા કાઢો, હાલો હવે. જો આમ તો થેપલા અને ચા સ્પીટીના કિનારે ભાઈ એન્જોય કરવાની મજા જ કંઈક અલગ છે, બરાબર? હાલો ભાઈ, જેને જેને ચા પીવું હોય આવો, પધારો, ખાસ મોસ્ટ વેલકમ છે ભાઈ. તો ગાઈસ ફાઇનલી આપણે ધનકાર મોનેસ્ટ્રી પહોંચી ગયા છીએ. આમ જો અહીંયા લુક જોવો ખાલી, સ્ટેપ બાય સ્ટેપ જેમ આગળ જતા જાવ ને એમ જોરદાર નજારો, જોરદાર લુક આવતો જાય છે. અને અહીંયા બધી આ ઊનની, પ્યોર ઊનની બનેલી વસ્તુ છે, વુલનની, એની બહુ ફેમસ છે. અને આ લોકો મસ્ત મજાની બનાવે છે હાથ વણાટથી. અને બાકી આગળ આપણે જઈએ આપણા જે મૂન લેન્સ જોતોય નથી એટલી મોટી. ઓહો, મૂન લેન્સ એટલે કે આ રેતી હોય ને, આપણે ખબર પેલું રાફડો હોય ને એમાં થોડીક રેતી જઈને પછી જે આમ આખું મોટું મોટું બને, એ ટાઈપનું આ બનેલું હોય પહેલાંના જમાનામાંથી. અને એની ઉપર ને એની અંદર ઘર બનાવેલા છે મસ્ત મજાના. તમે ગાઈસ ખાલી ફીલ જો આને. ઓહો હો, જોરદાર. તો હવે આગળ જઈએ છે. આગળ જઈને કંઈક વ્યૂ છે, મને ખબર નથી શું છે. આપણા દેવભાઈ છે ગાઈડન્સ, એણે આપણને કીધું છે કે અહીંયા જવાનું, એટલે આપણે જઈએ છીએ. ઓપન છે અત્યારે, વેલકમ, બરાબર? મિતભાઈ આપણું મસ્ત મજાનું વેલકમ કરે છે. દેવભાઈ આ કઈ જગ્યા છે? ધનકાર મોનેસ્ટ્રી છે. ધનકાર મોનેસ્ટ્રી, ઓકે. મોનેસ્ટ્રી એટલે કે ઇન શોર્ટ મંદિર ટાઈપ હે ને? ટેમ્પલ, વન ટાઈપ ઓફ ટેમ્પલ. ને બાકી બધી બાજુ આવા ધોળા પહાડ હોય અને વચ્ચે
મિતભાઈ લુક બતાવે છે, જોવો આપણે જોઈ લો બધા, એ બતાવે છે એનો વ્લોગમાં, પણ આપણે જોઈ લો. હે મિત? વાવ સુપર. જો અહીંયાથી જોવો ખાલી, ઓ મને નીચે જોવો ત્યાં બીક લાગે છે. વાહ ભાઈ વાહ. સાગરભાઈ અમે લુક બહુ જોરદાર છે, આપણા કસ્ટમરોને આપણે સબસ્ક્રાઇબરોને બતાવી દઈએ. બધું મેં ત્યાંથી જ ચાલુ કર્યું છે મસ્ત મજાનું. બાકી આ જો હજી ઉપર જવાનું છે આપણે, ઓલમોસ્ટ આપણે 13,000 ફૂટ જેટલું ઉપર આવી ગયા છીએ ને હજી થોડુંક ઉપર જવાનું છે, એટલે પછી ત્યાં એન્ડ આવી જવાનો છે ભાઈ, બરાબર. જો બહારથી એકવાર આનો લુક જોવો, બહુ વર્ષો જૂની. આ કેટલા વાર જૂનું છે દેવભાઈ? દેવ ધનકાર મોનેસ્ટ્રી છે ને, પેલા રાજા રજવાડા કેવું હતું, હા ત્યારનું આ મોનેસ્ટ્રી મેઇન હબ કહેવાતું. આ અચ્છા અહીંયાથી બધાનો કર ઉઘરાવાતો, અહીંયાથી બધા ડિસિઝન જતા આખા સ્પીતિમાં. મતલબ શાસન અહીંયાથી બધું વહીવટ થતો એમ. શાસન થતું, કેમ કે આ ઊંચું છે, આપણે તે જોઈએ તો મહેલો બધા ઊંચા ઊંચા હોય. હા હા સ્પીતિનું ઊંચામાં ઊંચું મોનેસ્ટ્રી આ છે. ઓકે ડન છે. તો અત્યારે તો બહુ મસ્ત છે, જૂનું બનેલું હેડક્વાર્ટર છે અને વર્ષો જૂનું છે, હજી કઈ થયું નથી. અને સરસ છે ભાઈ. અને નીચે સ્પીટી નદી, આપણે નીચે હજી નદીને મળવાના છે, પહેલા ઉપર જશું પછી નીચે નદીને મળશું, બરાબર. કેવું લાગે છે તમને કોમેન્ટ કરતા રહેજો. અને જે લોકોને સમર માટે ટ્રીપ બનાવવી હોય બિંદાસ બનાવી લેજો, મજા આવી જવાની છે આ ભાઈ જોડે. આવી જાઓ બધા. સાગર આ શું ક્યાં જાવ ચેર લઈ? જોરદાર આપણે સીન ક્રિએટ કરી છે, જે મૂવીમાં ક્રિએટ કર્યો હતો આલિયા ભટ્ટે, એ ક્રિએટ કરવા માટે થી એટલું સ્ટ્રગલ છે. એટલે જોવા માટે વિવાહની વાતોને સબસ્ક્રાઇબ કરી દેજો, ફોલો કરી દેજો. આ વિડિયો ક્યાં આવશે તો? આ આપણે યુટ્યુબ ચેનલ પર તો આવવાનો જ છે બ્લોગ, અને વિવાહની વાતો ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબ પર બધે મળી જશે. ઓકે સીન બતાવી દેવો છે હવે જોરદાર. આ બતાવી દો કે આ અમે સીન રિક્રિએટ કરીએ છીએ. આ સીન જો આ મંદિરનું અહીંયા માનવામાં આવેલું છે એવું કંઈક, બહુ જૂનું છે. ભેડ એને બલી ચડાવી હોય ને એ મૂકેલું છે, હજી એવું ને એવું છે. અંદર ઘાસ ને એવું કંઈક ભરેલું લાગે છે, બાકી ઓરિજિનલ છે એવું ને એવું. જોયું એ લોકો ભજન કે ધ્યાન મેડિટેશન જે કહો એ બધું કરતા હતા, પણ અંદર એટલી શાંતિ હતી ને તો આપણને લાઈક અનુભવ થયો એમ કે નહીં કંઈક છે અહીંયા. એ લોકો ભજન કરતા હોય. નહીં દિવ્યેશ? કોઈને જવા નહોતા દેતા, પણ ખબર નહીં અમારા નસીબ હશે તો કેમેરો લઈને અમને અંદર જવા દીધા. બાકી બધાને બહારથી જ ના પાડતા હતા કે અંદર ફોન નહીં, આમ નહીં એમ. બાકી અમને જવા દીધા ને અમારા નસીબ હશે તો મળી ગયું જોવા, અને અનુભવ કર્યો અમે. બહુ મજા આવી ભાઈ, થેન્ક યુ. બેનું એ મને કીધું કે ભાઈ બેહી જા, તારા હાથ ટંગરાઈ ગયા છે, એટલે બેહી ગયો. એને લોકોનો એ લોકોને એવું ન લાગે કે ભાઈ આ લોકો બહારના છે તો કેમ આ લોકો સાથે વાત કરવી, કેમ બોલવું. અહીંના છે ને લોકો એકદમ ફ્રી માઇન્ડ અને શાંત. આ મોનેસ્ટ્રીની વચ્ચે ભાઈ મસ્ત મજાનું ચાઇનીઝ ફૂડ એન્જોય કરીએ છીએ અમે લોકો. ગરમા ગરમ કેવું લાગે ટેસ્ટ વાઇઝ? મજા આવી ગઈ ને? તો ફરવા તમે લોકો આવશો તો મૂંઝાતા નહીં, તમે તારે ખાવાનું મળી જાય છે અહીંયા. બહુ મસ્ત મજાનું. પાછળ આ બધો લુક જોવો. અને શું કહેવાય, હું પાછું ભૂલી ગયેલું, રેતીનું બન્યું એને મૂનલેન્ડ કહેવાય. મૂનલેન્ડ. ઓહ, એ તો મેં જોયા નહીં. ઓહો, મસ્ત મજાના મૂનલેન્ડ છે સામે. બધા રેતીના બનેલા છે. મૂનલેન્ડ એટલે શું ખબર છે? આપણે દરિયાની રેતી ખબર, આપણે રમતા હોય એનામાં બનાવીએ તો આ જે છે ને 5 થી 6,000 વર્ષ ભેગું થઈને આટલું બન્યું છે. બરાબર છે. બહુ મસ્ત લુક છે. અને ઉપર તમે જોશો ને, હું તમને ઝૂમ જેટલું મેક્સિમમ થાય એટલું બતાવું. જો સામે આ બધું એ જ છે. બહુ જોરદાર લુક છે. આ ઓલું કહેતા હતા ઈ છે. અને મસ્ત મજાનું ફૂડ એન્જોય કરી લઈએ. પછી હવે અહીંથી કઈ બાજુ જવાનું છે? આઈસ કેફે જવાનું છે ને મિત? અમિત, આઈસ કેફે જવાનું. આઈસ કેફે ને બીજું કયું? અને હવે પછી કાજો ત્યાંથી ડાયરેક્ટ કાજો ની 2 ડેસ્ટિનેશન હજી બાકી છે. પછી કાજો, ફ્રોઝન લેક, આઈસ કેફે. ફ્રોઝન લેક છે ને જ્યારે પીગળી ગઈ છે. 2 મિનિટ ઓલાને જવાબ આપું છું. ઈ તો વિડિયો બોલે છે. ફ્રોઝન લેક જ્યારે છે ને પીગળી ગઈ છે
એટલે આપણે છે ને આઈસ કેફેમાં જ ખાલી જવાનું. ઓકે હાલો હવે દેવાનું. ઓકે ખાઉં છું. ફ્રોઝન લેક તો બંધ હતું પણ અમે થોડુંક આમ તેમ કરીને નીકળી ગયા છીએ, આવી ગયા છીએ. બરાબર, રસ્તો છે જો આવો ડેન્જર, અને સામે દેખાયની ઝરણું છે ફ્રોઝન, જે આખું ફ્રીઝ થઈ ગયું છે ને થોડુંક ચાલુ છે એ રીતે, કેમ કે ઠંડુ જેટલું પાણી હોય ને તો બરફ થઈ ગયું છે ને અહીંયા થોડુંક વગેલું છે, કેમ કે અત્યારે ગરમીનો મોસમ છે અહીંના પ્રમાણમાં. બાકી યસ રીલ્સ બિલ બનાવવાની છે ને, મોટું પેક થઈ ગયું છે. ચાલો ભાઈ નીચે જઈને પછી કેફે છે તો કદાચ કેફે જોઈ. ઓકે બી કેરફુલી. ના ફોન મૂકવો પડશે ભાઈ હવે, કેમ કે મારથી ઉતરાય નહીં પકડ્યા વગર. ઓકે તો નીચે કેફે છે ત્યાં જઈએ. બરાબર, હવે આપણે કઈ બાજુ જઈશ? કાજા જઈએ છીએ. ત્યાં ઠંડી એટલી બધી હશે ત્યાં ક્યાં કરતા ઓછી વધારે છે. હે 2 દિવસ પહેલા સ્નો પડ્યો છે એટલે તો પીગળ્યો નહીં હશે ને તો બધું વ્હાઈટ હશે. એ ભાઈ ઓગળી જાય તો સારું. આ ઠંડી સહન નથી થતી. બસ ને તો કેટલી થાય એમ થતું હતું મીટિંગ જ્યારે તમે લીધી ત્યારે ખબર કીધું હતું બરફ ન હોય પૈસા પાછા આપવા પડશે. હા પણ હવે એમ થાય બરફ ઓગળી જાય ને તો સારું. બરફ નથી જોવો. ભાઈ ગાડીની અંદર બેઠા છે અને બધાની હાલત છે ને ભાઈ ફૂલ ટાઈટ છે. જો આખું મોટું કોઈ ઢીલું નથી, બધા જામી ગયા છે. હવે બરફ નથી જોવો એમ કે ઘરે નીકળ્યા ત્યારે એમ કહેતા હતા બરફ હશે તો જ, નગર પૈસા પાછા દેવાના. હવે કે બરફ ન હોય તો સારું. એટલે એટલી ઠંડી છે ભાઈ જોરદાર. હવે આપણે કાજો જાય છીએ, જે બહુ જ બેસ્ટ જગ્યા છે ને આપણે 3 દિવસ ત્યાં રોકાવાના છે. બરાબર, ચાલો જઈને મળીએ. તો ગાઈસ ફાઇનલી આપણે સ્પીટીના હાટ એટલે કે કાઝોમાં પહોંચી ગયા છે. આપણે 2-3 દિવસથી વેઇટ કરતા હતા પહોંચવાની. ખાલી નજારો જોઉં ત્યાં તમને આઈડિયા આવી જશે ને. આપણી જે સ્ટે છે, આપણો સ્ટે મડ હાઉસ, એ આખું અંદર છે. એટલે આપણે ત્યાં જઈને તમને બતાવીએ, નાની એવી હોમ ટૂર આપી દેશું. બાકી ખેલૈયા કેમ છે બધાય? અરે મજા મોજમાં ને? થેન્ક યુ. તો ગાઈસ ફાઇનલી છે ને ભાઈ આપણે જે વસ્તુની વેઇટ કરતા હતા ને એ વસ્તુ આવી ગઈ છે. એટલે કે ધીમો સ્નોફોલ થવા લાગ્યો છે. એટલી ટુકડી આવે છે. હમણાં જેમ ટાઈમ વધશે ને એમ स्नोफॉल વધતો જશે. હા घर में खुशी का माहौल है भाई. स्नोफॉल हो रहा है धीरे धीरे. अभी वीडियो में नहीं दिखेगा पर दिखेगा ना तभी आपको मैं प्रॉपरली दिखाऊंगा, क्योंकि थोड़ा थोड़ा आने लगा है. और हमारा सामान देखो पूरा गाड़ी के ऊपर है, तो उठा के होटल पे लेके जाना है. होटल तो नहीं पर वो होम स्टे ही है, मड हाउस पे लेके जाना है. चालू कर दी तू भाई से? अरे कभी कभी हो जाता है. लैंग्वेज चेंज થઈ यस यस क्योंकि मैं खुश हूँ यहाँ पे. और सनी भाई और दीदी के साथ कैसा लगा? बहुत ही अच्छा एक्सपीरियंस है भाई. वो जो जहाँ पे हमारा स्टे है ना, वो लोग इतने अच्छे हैं, उसकी क्या बात करो. अभी अपना घर की कमी नहीं महसूस होने देते ऐसे. अभी मेरे से बोला नहीं जा रहा है क्योंकि मेरी सांस फूल रही है, लेकिन बहुत खुश हो ना? बहुत खुश हूँ. कितना ऊपर है जमीन से? 16,000 फीट. 16,000 फीट. अब 6 किलोमीटर. ઓહો વાહ ભાઈ વાહ. બાકી બરફ આજ પડવાનો દબાવી નહીં તો ફાઇનલ વાત છે. આ બાજુ જોવો પર્વત દેખાતો નથી, એટલો ઢગાઈ ગયો એટલે બરફ આવી ગયો. ઓલમોસ્ટ ડન છે. જો આ લોકોને ઘરે ગમતું નથી, અને અહીંયા એક મેં જોયું, તમે ગમે ત્યાં જાઓ ને એટલે ખબર નહીં કેમ પણ તમારે યારે એક તો આ ભાઈ હોય જ. રસ્તો બતાવવા કે તમારું કામ કરવા કોને ખબર પણ હોય ને હોય જ. અને એટલા ફ્રેન્ડલી, એવું નહીં કે ગમે ત્યાં બધે જાઓ ને એક નંબર હોય, એટલા ફ્રેન્ડલી હોય, માણસ ફ્રેન્ડલી એમ. તો ભાઈ પ્રધાનજી આવી ગયા છે અને હે जनवरी से 5 साल कंप्लीट हो गया. अच्छा અચ્છા हाँ अभी मई में इलेक्शन है. સહી. आप ही जीतोगे हमारे लिए प्रधान जी, आप ही हो. बहुत पता नहीं. તો ભાઈ વેલકમ કરે છે મસ્ત મજાનો. આ વ્હાઈટ કપડું ખાલી કપડું નથી, અહીંયા એને બહુ શુભ માને છે, તો શુભથી જ આપણું શરૂઆત થાય છે. તો ભાઈ બહુ મજા આવવાની છે. આ આખું મડાવું છે ને બહુ જૂનું, કેટલા વર્ષ જૂનું છે અંદાજે? लगभग 150 વર્ષ જૂનું છે. 150 हाँ, 150 years. 150 વર્ષ, मतलब એને ખબર છે 150 વર્ષ, but એની પહેલાની નથી ખબર કે આ કેટલા વર્ષ જૂનું છે. થેન્ક યુ. જો ભાઈ અંદરનો લુક યાર, નજારો યાર શું કહું. ગારનું ને એવું લીપણ કરેલું છે ને આમ. આપણે ગામડામાં આપણે જૂના ઘર હતા ને આપણા પહેલાના, એ ટાઈપના છે. જો આ વસ્તુ શું છે એ ખબર નથી. તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દો ફટાફટથી. બાકી નેક્સ્ટમાં આપણે ચલો અહીંયા આવી જાઓ, અહીંયા હેલો 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 જો આ આપણી રૂમ છે, હા બધાને અહીંયા રહેવાનું છે. ઓકે Find your head. આપણી રૂમ છે. ઓકે ઓકે. હા હા હા. ઓ વેલકમ વેલકમ જો ભાઈ એ ગરમ લાગ્યું નહીં અહીંયા? વેલકમ વેલકમ
ગરમ છે ભાઈ. જો આવી રીતે બધા આખી અમારી ટીમ અહીંયા જોડે રહેશું. અમારે હાથ જોતું હતું બધી હોટલમાં. મેં એમ કહેતા હતા કે અમને બધા એક રૂમમાં હોય એવી રૂમ મળશે. રોજ પૂછતા એને બદલે નહીં ના અહીંયા મળી ગઈ ફાઇનલી. વાહ ભાઈ વાહ, મતલબ તંદૂરની આજુબાજુ બેસી જાઓ થોડી વાર એટલે સુપર સુપર છે ભાઈ. હવે તમારે સ્વેટર કાઢવું હોય તો કાઢી શકો છો. વાહ ભાઈ વાહ. જો ભાઈ મસ્ત મજાનું એન્ટ્રી લઈ લીધી છે ને તંદૂર ભાઈ. કઈ અવાજ એવો સરપ્રાઈઝ ભાઈ. ઉભા રહો ઉભા રહો. તો હવે તમને એવું લાગશે કે કેકમાં તો શું હશે, હા તો આ કેક દીદીએ પોતાના હાથે અહીંયા ઘરે ready વાહ કરી ભાઈ છે. વાહ. શું કહેવાય, એગ વિધાઉટ એગ ઓકે और પૂરી ડ્રાય ફ્રૂટ ની છે. અને આના સાથે હમણાં તમને બ્લેક કોફી આપશે, વાહ ભાઈ વાહ વાહ. સુગર, એટલે આના સાથે એ મજા આવશે તમને પીવાની. ઓકે છે ભાઈ, જોરદાર જોરદાર જોરદાર. જોવો ગાઈસ, ભાઈ આને જોઈને જ મન થઈ ગયું છે આપણને તો કે આને ખાઈ જઈ. વાહ, બાકી મસ્ત મજાની છે. નેચરલ કેક બનાવી હોય ને એવું લાગે છે. પણ આવવાની છે તો બહુ મજા કરી લેજો ભાઈ. ઓકે છે ભાઈ. અને આ વસ્તુ છે ને આ એકદમ આ તંદૂર આપણે લેતો જવું છે ઘરે. બાકી આ ઘરે છે ને એટલું સુપર છે. આ અમારો 6 નો ભેગો કમરો છે, એટલે 6 નું ભેગું. આ પલ્લી ગયેલા કાગડા જેમ વાટ જોઈને બેઠા છે કે હવે કઈક ઓલી બ્લેક ટી આવે ને. હે ભાઈ, બ્લેક ટી આવે ને તો હવે આ બટા જટી બોલાવે. હા વાહ ભાઈ વાહ, સમરે હોકર હો ભાઈ તમારો. તમારે black tea આવી જાઓ આવી જાઓ. without sugar. વાહ ભાઈ વાહ, વિધાઉટ સુગર ની ટી આવી ગઈ છે સમજો ગરમા ગરમ. અને આ મસ્ત smell પેસ્ટ્રી કયો કે કેક કયો, બહુ જ જોરદાર સ્મેલ એની કેટલી આવે છે જો તો ખરા. એક નંબર. વાહ ભાઈ વાહ. ફીલ લ્યો ભાઈ, ફીલ લ્યો ને યશવી. મેન ફેન્સી છે કા. કેમ છે? એકદમ કડવાશ ભરી છે અને આમ જો મસ્ત મજા આવે એવી ઠંડીમાં છે. એકદમ ઉડી જવાની છે. બરાબર છે બરાબર એક હારે છે. પી લ્યો ને તો આજ સાંજે નીંદર નહીં આવે, ઈ ફાઇનલ છે. જામી ગયું કાજામાં આવીને જામી ગયો ભાઈ. થેન્ક યુ ભાઈ. Welcome. અનસ્કીપ એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ. હજી 4 દી થયા પણ નામ યાદ નથી રહેતું મને. થેન્ક યુ. જો આ દીદી છે જે પ્રધાનજી છે, એટલે પ્રધાનજી એટલે આપણે સરપંચ કે એના લોકો પ્રધાનજી નીચે કે. રખો, નીચે કોઈ બરાબર. દિક્કત નહીં. આવડું મોટું કાજા છે એના સરપંચ છે તો ચલો, કઈક ઊંધું નહીં હોય તો આવે, ખરા નહીં ને. આવે. થેન્ક યુ थैंक यू સો મચ. હા વો થોડા વેરી વેરી to you. Very welcome to very welcome to you. Thank you. ભાઈ તમને છે ને આવું બહુ ઓછી જગ્યાએ જોવા મળશે કે આવી રીતના તમને વેલકમ કરે. કેક કટિંગ કરીને સાથે આપણે બ્લેક કોફી છે એ રીતનું આપણું વેલકમ કરવામાં આવ્યું છે. અને આ જે દીદી છે એને આપણે સરપંચ હતા, પ્રધાનજી હતા. અત્યારે જો કે એની ટર્મ પૂરી થઈ ગઈ છે ને થોડાક ટાઈમ પછી પાછી એની ટર્મ આવવાની છે. એટલે આપણે એવી આશા રાખી છે કે પાછા એના એ જ જીતે અને એના એ જ સરપંચ બને. બરોબર છે? બસ ચાલશે, ડન. તો જો ભાઈ દિવ્યેશભાઈએ ટેસ્ટ કરી લીધી છે પેસ્ટ્રી. કેમ છે ભાઈ એક નંબર. એક્સપિરિયન્સ? એક નંબર છે. આવી મેં કેક અત્યાર સુધી નથી ખાધી. ओके, थैंक यू सो मच. અને જો आप थोड़ा सा इन्फॉर्मेशन दे सकते हैं किस चीज से आपने बनाया है? लाइक छोटा सा रेसिपी, छोटा सा, बहुत शॉर्ट. मैंने इसको आटे और सत्तू जो हमारा बार्ले पाउडर होता है उसको मिक्स किया और मैं इसको बनाया हुआ है. तो ये हमारा मतलब मैं इसको बीच में बनाती रहती हूँ. तो ये होममेड है, आपके लिए कोई भी इसमें कोई भी साइड इफेक्ट होने वाला वो नहीं है. ऊपर से मैंने थोड़ा हनी और ड्राई फ्रूट्स और ये सीड्स से इसको थोड़ा डेकोरेट किया है. बहुत अच्छा. थैंक यू सो मच. અને બ્લેક ટી આવી ગઈ છે એક મસ્ત મજાની. બરાબર. તો બધા આવી ગયા છે જે સ્પીટીનું હાર્ટ છે. બરાબર, સોનમભાઈની ઘરે. અને આપણે ઘરની કમી મહેસૂસ નથી થવા દેતા. એનું ઘર છે ને 150 થી 200 વર્ષ જૂનું ઘર છે. હું વ્લોગ કન્ટિન્યુ રાખવાનો હતો પણ અત્યારે વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી છે કેમ કે આ ઘરનો હોમ ટૂરનો હું વ્લોગ લઈને આવી રહ્યો છું. બરાબર, જોરદાર ઘર છે. બીજા વિડીયો જોવો કે ન જોવો, આ વિડીયો એકવાર જોજો, તમને મજા આવી જવાની છે એની ગેરંટી મારી. અને કાલે સ્પેશિયલ સોનુભાઈ આપણને હોમ ટૂર કરાવવાના છે. બરાબર, તો કાલનો વ્લોગ ખાસ જોજો. અત્યારે જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ ભાઈ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. ગુડ નાઇટ.